હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી। તો મારા નવા બ્લોગમાં સ્વાગત છે। તો આપણે આવી ગયા છીએ અત્યારે ગાર્ડનમાં ગિમ્બલ લઈને। જો તડકો છે ફૂલે ફૂલ, ઝાડવા છે અહીંયા, અને બાજુમાં જ ટોપી ઉતારી નાખી હવે। કે જો અહીંયા ઝાડવામાં મસ્ત પાણી પાવા માટે બાંધ્યું છે, અને અહીંયા જો ચકલીને ઘર જેવું બનાવ્યું છે, બોક્સ ટીંગાડી દીધું છે। એક જટાએ છે બાજુમાં ગાડીનો પાટો, તો ટ્રેન પણ અહીંથી વાત અહીં વિડીયો ઉતારવા ત્યાં જ અત્યારે પાછા આવ્યા છે। જો કેટલો મસ્તીનો વ્યૂ છે, તડકો છે તોય ગરમી જેવું નથી, આમ મસ્તીનું મજાનું છે। પવન નથી તોય ગરમી નથી થતી, એમ પવન નથી તોય અત્યારે કેવા મસ્તીના જો લીમડાના ઝાડ છે બધા લીલા લીલા, હવે એકદમ લીલા કેરી જેવા કહેવાય ને એવા મસ્તીના છે। ટીટોડી બેઠી છે નીચે જોવાની લીમડા હેઠે, જો તડકાના પક્ષી પણ જાય લીમડા હેઠે બેસી ગયા છે મસ્તીના। તો આમાં ઓલા બાજુ આંબા હતા એ બાજુ જાય પહેલાં નહીં, અને પહેલાં એવા ત્યારે કેરીઓ ને એવું હતું એ બાજુ જાય। તો હવે આપણે ગાર્ડનમાં આવી ગયા છે ગિમ્બલ લઈને, આવડતું નથી પણ હજી લઈને આવી ગયા છે આપણે ભેગું, જોવું અહીં શીખશું। હા, કેવું આવડે છે આપણે જોઈ લે હોય તો આપણે અત્યારે તેમણે આપણે આવી ગયા છે ગિમ્બલ લઈને ચેક કરવા માટે ખાલી। ફૂલ તડકો છો પણ અત્યારે જો ઉનાળાનો કેવો તડકો બહુ છે, વાતાવરણ મસ્ત। આ છે ક્રિકેટ બોક્સ, તો અહીંયા રોંઢે બધા તડકો ના હોય ત્યારે બધા ક્રિકેટ રમતા હોય, જો છે ને મસ્તીનું। બાકી બેહવાનું આકડા ઝાડવા બધા મસ્તીના લીલા લીલા, બધા મસ્તીના ઝાડવા છે, બધી કોઈ ઝાડવા છે લીલા લીલા। તડકામાં કોઈને એમ લાગે નહીં કે અહીં દિવાલ પડી ગઈ, જો અહીં દિવાલ પડી ગઈ છે, જો કેમ કરતા પડી ગઈ છે। આંબાના ઝાડ હતા છે કે નથી, કાઢ નહીં ખાલી આર્યા છે ને કેરીઓ પણ કોક લઈ ગયું લાગે છે અને પેલા આવ્યા ને ત્યાં જો અમે કેરીઓ હતી પણ અત્યારે નથી, કોક લઈ ગયું છે। આ તો જાહેર બધાને સોસાયટીનું હોય એટલે કાંઈ કઈ હોય નહીં, ગમે લઈ જાય, મજા આવે જો એકેય કેરી નથી, બધી કોક લઈ ગયું, જાજી બધી કેરી હતી બધી કોક ઉપાડી ગયું છે, છેસતીની હતી પછી બધી લઈ ગયું કોક કેરી। આવી છે અહીંયા જો દિવાલ હતી પડી ગઈ છે, કારણ ખબર નથી એનું કેમ પડી ગઈ છે, અને પેલા આવ્યા ત્યાં થતી મસ્ત પડી ગઈ છે, તો પડી ગઈ છે। બાજુમાં જો નારિયેળીના ઝાડ ને બધું મસ્તીનું છે, લીલું લીલું ખેતર કંઈક વાવેલું છે। ક્યાં જા હે, હા જોઈ લે જા ક્યાં ત્યાં ત્યાં અમાર નથી આવો ભાઈ જોઈ લે જઈ, પહેલેથી રેલવેમાં એને પપ્પા નોકરી કરે ને એટલે જો રેલવે પાટા જોયા એટલે ગાંડી થઈ છે ગાડીને પાટા જોયા ને એટલે ગાંડી થઈ છે, એટલે ગઈ સીધી ગાડીને પાટે કાંકીમાં હાલ તડકા ને બધું આવતી રહે, હાલ હાલ એ નથી જવું, હાલ ને ભાઈ જોઈ લેજે એને તો જો રખડવાનું હું જશે અત્યારે તડકા ધોમનું, હવે તડકા ધોમની જાનમુની અહીંયા આવતી રહે, સાચું કહું હા વિડીયો સારો જ છે તો અહીંયા આવતી રહે, હાલ મંદિર છે ત્યાં ક્યાં દેખાય છે, દૂર છો ભાઈ આજે એટલે બધે નથી જવું અત્યારે, પછી જાઓ ક્યારે કઈ તડકો હે અત્યારે, આવતી રહે બધું આવતી તડકા યાર, આમાં અંતી નથી બોલો, ભાઈ છે કોઈ આવ્યું હોય સોમનાથ જઈશ બોલો, અહીંથી ટ્રેન નીકળે તો બેસી જાજે, ઠેકડો મારીને ચડી જાજે અમારે એટલે સીધી તો ડેકોરેશન માટે વાહ જો આવા બધા મસ્તીના રાખ્યા છે, જો અહીંયા ડેકોરેશન માટે જો કેવા હે ને, ચોમાસાના એનો વ્યૂ બહુ મસ્તીનો હોય છે અત્યાર કરતાં, બહુ બેસ્ટ હોય છે, મજા આવે આમ ચોમાસામાં આવ્યો હોય ને તો બધું લીલું છમ હોય છે આખે આખું। આ આંબો છે, આમાં પણ કેરીઓ હતી, આમાંથી ને કોકે વેણ લીધી છે, એક જ જગ્યાએ અત્યારે કેરીઓ નથી રહી હે। તો જો મસ્તીનો સાયો છે, આપણે આવ્યા ત્યારે પવન નહોતો, હવે પવન ચાલુ થઈ ગયો છે મસ્તીનો, જો અહીંયા કોકે ચકલાને પીવા માટે બધા ટીંગા દીધા છે, અહીંયા પણ છે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, ને આ બાજુ છે ગાર્ડન સોસાયટી જો આખી આખી છે ને, અમુક અમુક મકાન બની ગયા છે ને અમુક અમુક બને ઝાઝા બને છે, જે જગ્યા ખાલી છે ત્યાં બધે બને છે, ને આ છે એ લોકોનું ગાર્ડન। તો અહીંયા બધા આવતા હોય રોંઢો હોય ત્યારે, અત્યારે તડકાને કોઈ ના હોય પણ પછી એ તો કાપી નાખ જો
મસ્ત મજાનો કેવો વ્યૂ આવે છે પવન પવન મસ્ત ઉપડી ગયો ઠંડો ઠંડો નહીં હો. તો ટ્રેન આવે છે તો એનો વિડીયો ઉતાર લઈએ આપણે. જો મસ્તીની આગળ આવશે આમથી આઘી છે હજી વાઇટ જોશ પણ હજી જો સોમનાથ જવાનું કહેતી હતી જો સોમનાથની ટ્રેન આવી છે આગળ આવશે નીકળી આવશે જો ટ્રેન તમે આવે પછી ચાલુ કરજો. તો ટ્રેન આવે છે જો આગળ દેખાડ દે બધાને પાટે જો હવે જવતી રહી તું. સોમનાથ જવું સોમનાથ જવું હોય કે હાલો બોલો. ટ્રેન આવે છે આપણે ઉભા રહી ગયા છે અહીંયા અત્યારે વાઇટ જોઈને. આવ ધીરે ધીરે હાલે છે મોટી હો જબર પણ જો જો એ જ કહું છું. માલગાડી છે કે ટ્રેન છે ખબર નથી પડતી કઈ જો. હા એ જ કહું ટ્રેન નથી પાટા નથી માલગાડી જો. જબરી ઓ હજી તો જાજી લાંબી છે ભાઈ. ઓ હોય આ તો જો પણ હજી તો ક્યાંય પડી આમ તો જો કેવડી મોટી છે જો હજી પૂરી નથી થઈ જો પાછળ. હવે આવ્યું છેલ્લું એન્જિન પાછળ એન્જિન હોય ને જો હવે પૂરી થઈ છે જો એવડી મોટી ટ્રેન હતી. તો હાલો હવે આપણે નીકળીએ ઘરે જવા માટે. હવે આપણે હા ટ્રેન વહી ગઈ છે હવે આપણે ઘરે નીકળી જઈએ. ગિમ્બલનું તો ખાસ અત્યારે કંઈ આપણે ઉપયોગ કર્યો નથી હજી. હા હજી શીખવું જોઈએ આમાં ઘણું બધું હજી એટલું બધું ફાવતું નથી કંઈ હજી. તો નીકળી ગયા છે હવે ઘરે જવા માટે. તડકા તો હમણાં નીકળી ગયા છે બાયણે ડેલા દઈ દઈએ હોઈ જાય ઘરે પાછા. થોડીક આરામ કરી લઈએ પછી જવાનું છે દુકાને. તો